પ્રીતિજી, તમે આ જો તો જે રિઝલ્ટ આવ્યા છે થોડા મિક્સ બેગ છે. ઓફકોર્સ અમુક કાઉન્ટરે સારું કહ્યું છે, અમુક કાઉન્ટરમાં આપણે નિરાશા જોઈ છે, પણ ઓવરઓલ આપણને ખબર જ હતી કે આ ક્વાર્ટર એટલો સારો નહીં રહે, કેમ કે જે મોટો ઇમ્પેક્ટ આપણને ઓક્ટોબર ટુ ડિસેમ્બરના ક્વાર્ટરમાં જોવા મળશે, જ્યારે આપણે આ જીએસટી બૂસ્ટ ને બીજા બધા જેટલા પણ ઇનિશિયેટિવ ગવર્મેન્ટે લીધા એની બધી ઇમ્પેક્ટ અને જે આપણને ફર્સ્ટ વીક સેકન્ડ વીક ઓફ જાન્યુઆરીમાં જોવા મળશે. અને એ રિઝલ્ટના લીધે જ માર્કેટ થોડું વધ્યું. પ્લસ આપણે જો ટ્રેડ ડીલની વાત કરીએ તો ટ્રેડ ડીલ બી નવેમ્બર એન્ડ સુધીમાં કોઈ ડિસેમ્બરમાં થશે, તો એ પણ એક પોઝિટિવના લીધે વધ્યું હતું. પણ 26,000ની આસપાસ એ જ છે કે એફઆઈઆઈનું સેલિંગ પાછું ચાલુ થઈ ગયું છે અને એફઆઈનું સેલિંગ સારું એવું છેલ્લા 2-3 દિવસમાં પણ થોડું જોવા મળી રહ્યું છે. એ બતાવે છે કે નો ઓપોર્ચ્યુનિટીઝ છે. એફઆઈઆઈ તો ઓફકોર્સ એ પ્રોફિટ બુકિંગ કરે છે, પણ અહીંયાથી તમારે ખાસું સ્ટોક સ્પેસિફિક રહેવું પડશે. અને એમાં તમે જેમ કીધું બેન્કિંગ, એનબીએફસી ઘણા સારા રિઝલ્ટ આપ્યા અને ઓટોના જે ડેટા એ પણ ઘણા સારા હતા કમ્પેરેટિવલી. આપણે જે નંબર્સ જોયા એમાં ઇવન એવું લાગે છે કે આવતું ક્વાર્ટરે સારું રહેશે ઓટોના નંબર. તો ડોમેસ્ટિક ફ્રન્ટ પર કમ્પેરેટિવલી નંબર સારા છે. અમુક એફએમસીજીમાં થોડા પ્રોબ્લેમ એ છે, પ્રોફિટેબિલિટી એટલે આવ્યા કેમ કે લોકોને જીએસટી એડજસ્ટમેન્ટ કરવું પડે છે, પણ જે ટાટા કન્ઝ્યુમરના નંબર એ સારા હતા. તો આઈ એમ ક્વાઇટ પોઝિટિવ. મેં ધાર્યા કરતાં તો સારા આવ્યા છે એમ નંબર. સો ઓફકોર્સ સ્ટોક સ્પેસિફિક જવાનું અને એમાં આઈ થિંક જ્યાં જ્યાં આપણને સારા સ્ટોકમાં નીચે મોકા મળે રિઝલ્ટ જોયા પછી આઈ થિંક ઇન્વેસ્ટ કરવું જોઈએ. બહુ ડાઉનસાઇડ દેખાતી નથી, પણ અપસાઇડ આઈ થિંક નેક્સ્ટ જાન્યુઆરીથી માર્ચથી આઈ થિંક ત્યાંથી ચાલુ થવું જોઈએ એવું લાગે છે. જે બે સ્ટોક્સ પર પહેલા નજર જાય છે ને એ છે ટાઇટન અને ભારતી એરટેલ. તપનભાઈ, ટાઇટલ લાર્જલી લાઇન આપણે નંબર્સ આપણે આવતા જોઈ રહ્યા છીએ. નેટ પ્રોફિટમાં નિયરલી 42% આપણે વધારો જોઈ રહ્યા છીએ, રેવન્યુમાં 25% વધારો જોઈ રહ્યા છીએ, માર્જિન્સ પણ સારા છે, 8.6%થી વધીને 9.8%, 9.8% પર આવ્યા છે. જે જ્વેલરી બિઝનેસ છે એમાં એક સારું અપમૂવ આપણે જોઈ રહ્યા છીએ. ઇનસ્પાઇટ ઓફ ધ પ્રાઇસીસ અહીંયા આપણે એક સારો એવી સેલ્સ જોયા છે, જો કે માર્જિનમાં થોડી ઇફેક્ટ આવી છે, પણ 8% પર છે, 8.7%ની સામે. કઈ રીતના તમે જોશો ટાઇટનના નંબર્સને, કેવી રીતે જોવા જોઈએ? ના નંબર્સ ઓવરઓલ ડિસન્ટ છે. ઓફકોર્સ મને થોડું માર્જિનમાં પ્રેશર લાગ્યું કે હજી થોડા વધારે હોઈ શકતા હતા, પણ ઠીકઠાક નંબર છે. અહીંયાથી પણ તમે જો ગાઈડન્સ પણ જો તો મેનેજમેન્ટ કહે છે કે 18-20%નો ઓલમોસ્ટનો દે આર થિંકિંગ અબાઉટનો ડબલ ડિજિટ ગ્રોથ અહીંયાથી થશે. માર્જિન ઇમ્પ્રુવમેન્ટ ઇઝ ધ મેઇન, કે કઈ રીતે એ લોકો માર્જિન ઇમ્પ્રુવમેન્ટ કરી શકે છે અને કોસ્ટ ઓપ્ટિમાઇઝેશન. કેમ કે જે ઇબીટા માર્જિન આઈ થિંક થોડો અહીંયાથી વધવું જોઈએ. વોચિસ બિઝનેસ નો ડબલ ડિજિટ 13%ની આજુબાજુ ગ્રોથ થઈ રહ્યો છે. અને તમે જો તો ઇમર્જિંગ બિઝનેસમાં પણ ફ્રેગ્રન્સ, બેગ્સ, વુમન વેરને આઈ થિંક ત્યાં પણ ધીરે ધીરે ટ્રેક્શન વધી રહ્યું છે. ઇન્ટરનેશનલ જ્વેલરી બિઝનેસમાં એ લોકોએ આગળ વધ્યું છે, પણ હજી પણ આઈ થિંક ઘણો મોટો સ્કોપ છે. ઓમની ચેનલ અને ડિજિટલ સેલ્સ ગ્રોથ એક એવો ચેનલ છે જ્યાં એ લોકો ડિજિટલ સેલ્સ ખાસો પુશ કરી રહ્યા છે. સો આઈ થિંક સ્માર્ટ વોચિસમાં ત્યાં થોડું એવું લાગે છે કે નો થોડું ડિક્લાઇન થઈ રહ્યું છે, પણ હોપફુલી આગળ જઈને રિકવરી કરશે. મારા હિસાબથી ઓફકોર્સ આ કોઈને સ્ટોક એક ડિસન્ટ રિટર્ન માટે, એટલું બહુ એક્સ્ટ્રાઓર્ડિનરી નહીં, પણ એક ડિસન્ટ રિટર્ન માટે આઈ થિંક કે એક્યુમ્યુલેટ કરવું હોય તો તમે એક્યુમ્યુલેટ કરી શકો. એક ડિસન્ટ રિટર્ન તમને 1-2 વર્ષમાં આપી શકે છે. એરટેલ પર શું વ્યૂ આપનું, તપનજી? એક ડિસન્ટ રિટર્ન અહીંયાથી મળી શકે. ભારતી એરટેલ પર આપનો શું વ્યૂ? મેં બે સવાલ તમને પૂછ્યા. અચ્છા, સોરી. ભારતી એરટેલની વાત કરીએ તો ભારતી એરટેલ તો ઓફકોર્સ ઘણા રિઝલ્ટ સારા છે. આરપુ અગર તમે જો તો ઓલમોસ્ટ 253નું છે, વન ઓફ ધ બેસ્ટ આરપુ ઇન્ડસ્ટ્રીનું. તમે લાસ્ટ જીઓનું આરપુ જો તો એ ઓલમોસ્ટ 208ની આજુબાજુ હતું. અને તમે એમના જે ગેઇન થઈ રહ્યા છે, જે રીતે એમના કસ્ટમર એ પણ ખાસા એવા સારા છે. વોડાફોન આઈડિયામાં ઘટે છે તો આ ભારતી અને જીઓમાં બેમાં એડ થયા છે. આઈ એમ વેરી પોઝિટિવ ઓન ભારતી, અને ઘણા બધા સેગમેન્ટમાં એ લોકોનું ગ્રોથ સારું એવું છે. ઓફકોર્સ આ કેપિટલ ઇન્ટેન્સિવ બિઝનેસ છે, એટલે મને આગળ લાગે છે કે ઓફકોર્સ આ ડ્યુઓપોલી જ રહેવાનું છે અને ઘણું મોટું 5Gમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે. પણ યસ, આઈ એમ વેરી પોઝિટિવ ઓન ભારતી. ભારતી એક લોંગ ટર્મ પોર્ટફોલિયોમાં તમારો હોવો જ જોઈએ. આઈ થિંક એ ટેલિકોમ બિઝનેસમાં આઈ થિંક સારું એવું કામ કરશે. તો યસ, આઈ એમ વેરી પોઝિટિવ ફોર ભારતી ફોર લોંગ ટર્મ. જીનસ પાવર પર મહર્ષિ જોશીનો સવાલ છે. તપનભાઈ, 330ના એમને કાઉન્ટર લીધા છે. લોંગ ટર્મ વ્યૂ શું રાખવાનો આ કાઉન્ટર પર? જીનસ પાવરની વાત કરીએ આપણે તો ઓફકોર્સ ધ રિઝલ્ટ થોડું મિક્સ બેક રહ્યું હતું લાસ્ટ ટાઈમ. અને અહીંયાથી પણ અગર તમે જુઓ તો ઓફકોર્સ પાવર સેક્ટર એઝ અ હોલ સારું ચાલી રહ્યું છે અને કંપનીનું પરફોર્મન્સ એ
ધીરે ધીરે એનું ઇમ્પ્રૂવ થઈ રહ્યું છે. પણ અહીંયાથી મને એવું લાગે છે કે રેવન્યુ ગ્રોથ આઈ થિંક પિકઅપ થશે નેક્સ્ટ ક્વાર્ટર ઓનવર્ડ્સમાં ઓલમોસ્ટ, અને ગાઈડન્સ પણ છે કે 30-40% ઓલમોસ્ટ અહીંયાથી ગ્રોથ દેખાય છે. એક્સપોર્ટ બિઝનેસ પણ એક સારું એવું એ લોકોનું પુશઅપ થઈ રહ્યો છે. આરઓસી અગર જોઈએ, કેશ ફ્લો કન્વર્ઝન છે, એ પણ ધીરે ધીરે ઘણું ઇમ્પ્રુવમેન્ટ છે. ઓફકોર્સ એસ્ટાબ્લિશ પ્લેયર છે સ્માર્ટ મીટરિંગ અને EMI સેક્ટર પર, અને ડોમેસ્ટિક ટેલવિન સારા છે કે સ્માર્ટ મીટરિંગનું જે મેન્ડેટ છે એના માટે ગવર્મેન્ટે પુશ કરી રહી છે, અને અહીંયાથી અપગ્રેડ સાયકલ લાગે છે. ઇબીટા માર્જિન મને દેખાય છે કે અહીંયાથી ધીરે ધીરે ઇમ્પ્રૂવ થશે. સો હોપફુલી આઈ થિંક જે એમનું 26નું માર્જિન છે ગાઈડન્સ કે 18-19%, એ હોપફુલી નેક્સ્ટ યર સુધીમાં એને બ્રીચ કરી શકે. તો ઓફકોર્સ એમની પાસે હોય તો હોલ્ડ કરી રાખો. આઈ થિંક અહીંયાથી મને એક સારું એવું અપટેક આગળ જઈને ક્વાર્ટરલી રિઝલ્ટ આવે તો અહીંયાથી વધતું લાગે છે. તો હોલ્ડ કરવાની તમને અહીંયા સલાહ મળતી દેખાઈ રહી છે. લોંગ ટર્મ માટે તમે અહીંયા હોલ્ડ કરી શકો છો. જે તપનભાઈ, બીજો જે સવાલ આવ્યો છે એ બે કાઉન્ટર્સ માટે આવ્યો છે, અને એ છે જય ઝાલાનો એરડા 210ના ભાવના એમની પાસે કાઉન્ટર છે, ને IRFC 175ના ભાવના કાઉન્ટર્સ છે. હવે લોંગ ટર્મ માટે અહીંયા શું કરવું જોઈએ બંને કાઉન્ટર્સ પર, તમારો વ્યૂ? તો સ્ટોક નીચે આવ્યો છે, અને તમે જો તો એનું રીઝન એક હતું કે ઇવન તો રિઝલ્ટ સારા હતા, પણ થોડું જે સોલર ઇન્ડસ્ટ્રીમાં એવું લાગે છે કે એનો એક NPA વધી શકે છે, અને એના લીધે ઈડા ખાસો નીચે. તમે PFC REC સામે જો તો આ સ્ટોક ઘણો મોંઘો પણ છે. અને ઓફકોર્સ એ લોકોના ગાઈડન્સ આ છે. રેવન્યુ તમે જો તો 8200 કરોડનું એ લોકો ગાઈડન્સ વિચાર્યા છે. ગ્રીન ફાઇનાન્સ પોર્ટફોલિયો વધી રહ્યો છે. લોન સેન્કશન ખાસા વધ્યા છે, ઓલમોસ્ટ 186%. પણ જે NPA નો ડર છે એના લીધે તમે જો તો આ સ્ટોક એટલો પરફોર્મ નથી કરી રહ્યો. પણ આઈ થિંક આ સ્ટોક ઘણો એવો નીચે આવ્યો છે એના ટોપ પરથી. વેલ્યુએશન હવે થોડા ઠીકઠાક લાગે છે. સો મારા હિસાબથી ઓફકોર્સ હોપફુલી અહીંયાથી રેવન્યુ ગ્રોથ અગર પિકઅપ આવે ને માર્જિન પ્રેશર નહીં રહે તો આ સ્ટોક વધે. તો આ કાઉન્ટર અહીંયાથી હોલ્ડ કરી રાખવો જોઈએ. અને બીજો મેડમ કયો સ્ટોક હતો? એરડા અને IRFC. ઓકે. સો IRFCની વાત કરીએ તો ઓફકોર્સ રેલવેમાં ડોમિનન્ટ પોઝિશન છે, અને એ પણ સ્ટોક સારો એવો નીચે આવ્યો છે. ઓન ધ કોન્ટ્રી NBFC સારા પરફોર્મ કરી રહ્યા છે, પણ આ કાઉન્ટર એટલું પરફોર્મ નથી કરી રહ્યું, કેમ કે એનું વેલ્યુએશન ખાસું ઊંચું જતું રહ્યું હતું. પણ એ કહેવાય ને કે સ્ટેડી રિટર્ન માટે કંઈ ખોટો નથી આ સ્ટોક. થોડું અમારે તમારે કોન્સોલિડેટ થવું પડશે. જો લેવા હોય તો થોડું 10-15% નીચે આવે ત્યારે તમે લઈ શકો, પણ આ લોંગ ટર્મ તમારે રાખવું પડશે. ઇન્ફ્રા ફાઇનાન્સિંગ એમાં સારું એવું એ લોકોને ફાયદો થશે. ઓલમોસ્ટ લોંગ સેન્કશન ઓલમોસ્ટ 3.4 લાખ કરોડથી વધારે છે. ગવર્મેન્ટની બેકિંગ છે એટલે એમ કંઈ વાંધો નથી. ટેલવિન સ્ટ્રક્ચરલી ઘણા છે. રેલવે સેક્ટર એઝ ઓલ ગ્રોથ હશે તો IRFC પણ ગ્રોથ થશે. એક ડિસન્ટ રિટર્ન માટે ઓફકોર્સ નો આઈ થિંક આ પણ હોલ્ડ કરી રખાય. થઈ રહ્યો છે FMCG સેક્ટરનો આ કાઉન્ટર છે. લોંગ ટર્મ તમે વેઇટ કરશો. પણ તપનભાઈ, વધારે લેવાય અહીંયા એડિશન કરાય? એમની ઈચ્છા છે કે હજી વધારે નેસ્લે ઇન્ડિયાના કાઉન્ટર આપણે એ લે, શું કરવાનું? એકચ્યુઅલી હું એટલો પોઝિટિવ નથી નેસ્લે ઇન્ડિયામાં, કેમ કે એમનું વોલ્યુમ ગ્રોથ નથી આવતું. બે HUL અને નેસ્લે ઇન્ડિયાનું 2-4%થી 6% વોલ્યુમ ગ્રોથ આવે છે. આપણને ડબલ ડિજિટ વોલ્યુમ ગ્રોથ જોઈએ, જેમ કે જે રીતે GDP ભાગી રહી છે 7-8%, આઈ થિંક ડબલ ડિજિટ ગ્રોથ તો FMCGમાં જોઈએ. હજી એટલું મને એમાં અપટીક દેખાતું નથી. કેટલા વર્ષોથી સ્ટોકે પરફોર્મ પણ નથી કર્યું. તમારે જો આઈ થિંક જો લેવા જો FMC, આઈ થિંક ટાટા કન્ઝ્યુમર જે આજે આપણે રિઝલ્ટ જોયો એ સારું છે. મેરિકો પણ એક સારો છે, જ્યાં તમે વોલ્યુમ ગ્રોથ જોવો છો અને એમના પ્રોડક્ટ્સ સારા ચાલ્યા છે. મને એવું લાગે છે કે ખાસું નેસ્લેનું સેચ્યુરેટેડ માર્કેટ છે, અને એ રીતેનું નો માર્જિનમાં પણ ઇમ્પ્રુવમેન્ટ નથી, પ્લસ વોલ્યુમ ગ્રોથમાં પણ ઇશ્યુ છે. તો આઈ થિંક હું અહીંયા ના પાડીશ. ઉલટું હું તો કહીશ આમાં પ્રોફિટ બુક કરીને મેં તમને જે બીજા બે સ્ટોકના નામ કે ત્યાં તમારે શિફ્ટ થવું હોય તો થઈ શકો છો.